વેલકમ ગાઈઝ, જય માતાજી, જય શ્રી રામ। સ્વાગત છે તમારું મારા નવા ફ્રી ફાયર બ્લોગની અંદર। અને આજે આપણે બીઆર પુશ કરવાના છીએ મિત્રો, અને આપણે ઉતરશું મિલમાં મિત્રો। તો આપણું પ્લેન મિલ તરફ જઈ રહ્યું છે મિત્રો। નાણા 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 નાન। અને મિત્રો આપણે પ્લેનમાંથી લેન્ડ કરી ગયા છીએ અને આપણે ઉતરશું મિલમાં। તો ફટાફટ આપણે મિલ તરફ વધીએ અને આપણે સેફ લેન્ડિંગ કરીએ મિલની અંદર। અને મિત્રો અહીંયા નીચે ઉતરીને મને મારું બ્રહ્માસ્ત્ર મળી ગયું મિત્રો, ડબલ વેક્ટર। कौन है ये लोग? कहां से आते हैं ये? અને મિત્રો હું ઉપરની સાઈડ ગયો તો અહીંયા ફટોફટ મને ટોકન મળી ગયા ફ્રી ફાયરના। અને અહીંયા આપણે આપણા આયરનમેનને ચાર્જ કરી લઈ અને નીચેની સાઈડ ગયો તો એક બંદો રિવાઈવ કરતો હતો અને એક બંદો રિવાઈવ કરવાવાળાને મારતો હતો। તો ફટોફટ હું રિવાઈવ કરવાવાળાને ને ઓલા મારવાવાળાને બેયને જોવા ગયો। ત્યાં તો મારા ભાઈએ મારો આ કિલ બૂચ મારી લીધો। બોલો, ऐसा थोड़ी ना चलता है। कमाल है यार, कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बस। પણ કાંઈ વાંધો નહીં, કિલ બૂચ મારી લીધો, પણ માતાજી સુખી રાખે। હવે ફટોફટ આપણે અહીંયા લૂંટ કરી લઈ અને ફટોફટ આપણે અહીંયાથી ભાગી મિત્રો, કારણ કે એને અહીંયા મસ્ત મોટું બધું રાતે ભૂત આવે છે। આ રહ્યું જો સામે જ ઊભું હતું, પણ હવે આપણે અહીંયા ફટોફટ એ ભૂતને મારી અને એનામાંથી લૂંટ ઉપાડી લઈ અને હવે આપણે આગળ વધીએ। તો મિત્રો અહીંયા એક ગન મળી જાય છે હાવ ભંગાર, પણ આપણે એ ઉપાડી લીધી છે કારણ કે એ થોડીક આપણાથી સારી હાલે છે। અને ફટોફટ અહીંયાથી પાછા ફ્રી ફાયરના મફતના કોઈન ઉપાડી લીધા છે અને એક બીજા ભૂતને મારી નાખ્યો છે મિત્રો। અને અહીંયાથી આપણે આ નવું ભંગાર જેવું ઇવેન્ટ આવ્યું છે, એમાં કાંઈક આવું ઝીંગાલાલા હું કરવાનું હતું, એ કરી અને એની પાસેથી મફતની લૂંટ ઉપાડી લીધી છે। અને હવે મિત્રો ઉપરની સાઈડ જતો જ તો ત્યાં એક બંદો આવી ગયો અને ફટોફટ મારે એને પતાવવો પડશે અને એને પતાવી નાખ્યો। ठीक है, ये बताओ कौन सा सब्जेक्ट अच्छा लगता है? कौन सब्जेक्ट अच्छा लगता है? बैगन। અને મિત્રો એને પતાવી નાખ્યો અને હું મારા ભાઈને રિવાઈવ કરવા આવી ગયો અને એને રિવાઈવ કરી નાખ્યો। અને હવે આપણે એ પતાવેલા માણસની લૂંટ લઈ લઈ અને હવે આપણે અહીંયા લૂંટ લગભગ પૂરી જ થઈ ગઈ છે। હવે કાંઈ લેવા બેવાની જરૂર નથી, પણ આ ત્રીજું ભૂત મળી ગયું, એને આપણે માર નાખી અને એની લૂંટ એ ઉપાડી લઈ અને એક રિપેર કિટ માર લીધી છે। અને ફટોફટ હવે આપણે હમણાં થોડાક ટાઈમમાં અહીંથી આ જગ્યામાંથી આટલી મોટી ડરાવની જગ્યામાંથી આપણે નીકળીએ, કારણ કે અહીંયા બહુ ભૂત રખડે છે, એટલા માટે હવે આપણે અહીંથી જવું પડશે। અને મિત્રો અહીંથી હવે આપણે ચાહું તો અહીંયા મેં ગાડી ઉપાડી લીધી છે અને ગાડી લઈને નીકળી ગયો હું। ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ। તો મિત્રો મારો ભાઈ મને કહેતો હતો કે એક ગાડી લઈને બંદો આવ્યો છે, તો ફટાફટ હું એ બંદા આગળ જાઉં એને મારવા માટે, પણ એ મારો બેટો શું કરે કંઈ સમજાતું નથી, આવડી જગ્યામાંથી ગાડી કાઢે છે અને એ ભગવાન મને ગાડીએ ઠોકી દીધી। અરે ભાઈ સાહેબ, બંદાને હું ઠોકીશ। ટાણા નાણા ના નાણા નાના। તો મિત્રો અમે હવે અહીંયા થોડીક વાર હજી લૂંટ કરતા હતા, ત્યાં હવે આપણે બીજે જવાનું વિચારી લીધું છે। તો અહીંયા પહેલાં ફટોફટ અમે અહીંયા મારો આયરનમેન ચાર્જ કરી લઈ પછી આપણે નીકળીએ મિત્રો। A few moments later. તો મિત્રો આપણો અહીંયા આયરનમેન ચાર્જ થઈ ગયો છે અને મારો ભાઈ પણ ગાડી લઈને આવી ગયો છે। એ કે આજે મને ગાડી હલાવવા દે, એટલે આપણે એને ગાડી હલાવવા દઈ દીધી છે
અને આપણે ફટોફટ નીકળી ગયા છીએ બીજી જગ્યાએ જવા માટે. અને અહીંયા આપણે નીચે જતા હતા ત્યાં તો થોડુંક કામ આવી ગયું એટલે આપણે થોડુંક કટ કરવું પડ્યું. અને મારા ભાઈએ પાછી લેમ્બોર્ગિની ઉપાડી લીધી છે ક્યોંકि હમ અમીર માણસ હૈ. તો મિત્રો હવે મેં મારા ભાઈને કીધું કે લાય હવે મને ગાડી હલાવવા દે, કારણ કે તને તો કાંઈ ગાડી હલાવતા આવડતી નથી. એટલે મેં ગાડી હલાવી લીધી છે અને હલાવવા માંડ્યો હું. અને હવે આપણે જઈએ બીજે. અને આપણે અહીંયા જતા હતા ત્યાં મને ખબર પડી કે અહીંયા તો એક ભાઈ ડ્રોપ ચાર્જ કરે છે. તો આપણે ફટોફટ 180ની સ્પીડમાં લેમ્બોર્ગિની ભગાડીને એની આગળ વયા ગયા. પણ એને ડ્રોપ ચાર્જ તો કરી લીધો હતો, પણ અહીંયા 2-3 બંદા ફાઇટિંગ કરતા હતા ને એટલે હું મારો ભાઈ અહીંયા નીકળી ગયા એ બંદાઓને મારવા માટે. અને અમે ડ્રોપ સાઈડ આવી ગયા છીએ અને અહીંયા ચેક ડ્રોપ હતો. અને એક બંદો અહીંયા ઉપર જતો હતો એને મેં વાંહેથી ગાડી અડાડી દીધી, મોરે દઈ દીધી અને એને પતાવી નાખ્યો. એની આખી ટીમ વાઇપ આઉટ કરી નાખી મિત્રો. તો મિત્રો હવે આપણે અહીંયા ગાડી લઈને મારા ભાઈને પહેલાં ઉપાડી લઈ, ગાડીમાં બેહાડી લઈ. પણ એ કે મારે નથી બેવું, મારે પહેલાં લૂંટ કરવી છે. તો અમે આવી ગયા ડાયરેક્ટ. પહેલાં મેં અહીંયા ફ્રી ફાયરવાળાના મફતના કોઈન ઉપાડી લીધા અને અમે આવી ગયા અહીંયા બંદા જે મર્યા હતા એની લૂંટ લેવા માટે. અને અહીંયા ગાડી ઊભી રાખી અને અહીંયા થોડીક લૂંટાઈ ઉપાડી લીધી. એ કંઈ ગનમાં તો કંઈ હારાવટ હતી નહીં, પણ ગોળીઓ ને મેડિકિટ ને બધું સારું હતું એટલે ઉપાડી લીધું. અને ગાડી સ્ટાર્ટ કરી દીધી અને મારા ભાઈને કીધું તારે આવું હોય તો હાલ, ને તારે હું તો જાઉં. એટલે એ ફટાફટ ગાડીમાં બેસી ગયો અને અમે નીકળી ગયા પીક સાઈડ જવા માટે. અને પીક સાઈડ અમે નીકળી ગયા મિત્રો. અને અમે પીક સાઈડ જતા હતા ત્યાં વિચાર આવ્યો કે હવે પીક સાઈડ નથી જવું મિત્રો, એટલા માટે હવે તમારો થોડોક ટાઈમ બગાડી નાખ્યો, એના માટે દિલથી સોરી. અને અમે હવે મિત્રો બારોબાર સાઈડ આમ થોડીક વાર ગાડી હલાવશું જેથી કરીને ઝોન થોડુંક નાનું થઈ જાય અને બંદા થોડાક ઓછા થઈ જાય મિત્રો. અને થોડોક વિડીયો કટ કરી નાખ્યો છે અને એટલા માટે હવે થોડુંક ઝોન પણ નાનું થઈ ગયું છે અને 5 જ બંદા હલાવ્યા છે મિત્રો. એટલે હવે ફટોફટ આપણે ગાડી હજી હલાવશું. ત્યાં સુધી તમે થોડીક વાર ગીત સાંભળો મિત્રો, હું તમને સંભળાવું છું. તો મિત્રો મસ્ત દ્વારકાધીશનું ગીત સાંભળી લીધું છે. અને હવે આપણે હજી અહીંયા ઝોન બહુ નાનું થતું જાય છે અને બંદા પણ ઓછા થતા જાય છે. અને મેં અને મારા ભાઈએ વિચાર્યું કે હવે ગાડીમાંથી ઉતરી જવાય, કારણ કે હવે બહુ જાજો ટાઈમ ગાડીમાં ન રહેવાય ને તર બંદા હેડશોટ દઈ દઈએ. એટલા માટે હવે અમે હાલીને રેન્ક પુશ કરશું. એટલે હાલીને આપણે હવે બંદાને મારશું. અને હું બીજી સાઈડના પથ્થર કોરાવતો રહ્યો અને ફટોફટ હું અહીંયા કેમ્પ કરતો હતો. ત્યાં મને વિચાર આવ્યો કે લાવને હું ઓલા ટાવર સુધી ટાવરની આડો હંતાઈ જાઉં. તો અહીંયા ટાવર આગળ ગયો, ત્યાં તો સામે બંદા ફાઇટ કરતા હતા. એમાં એકને મારી અને એકને પતાવી દીધો. અને મિત્રો મારો ભાઈ પણ એલી સાઈડ અહીંયા મારતો હતો અને એને પણ એકને પતાવી દીધો. એટલે હવે 4 જ બંદા મિત્રો અલાઈવ છે. અને અહીંયા હવે બહુ સિરિયસ મામલો જામી ગયો છે મિત્રો. અહીંયા જોયું તો મારા ભાઈએ 2 કિલ કરી નાખ્યા હતા. અને એટલે મારે થોડું કામ આવી ગયું તો ત્યાં એને 2 કિલ કરી નાખ્યા હતા. અને અહીંયા ઓપી બુયા થઈ ગયા છે મિત્રો. અને અહીંયા આપણે 71નું પ્લસ થઈ ગયું છે અને આપણો સારું એ બુયાઈ થઈ ગયા છે. તો મળીએ નવા મિની બ્લોગમાં મિત્રો. જય શ્રી રામ અને જય માતા.